વાસદ બ્રિજ પરથી એક યુવાને મહીસાગર નદીમાં ઝંપલાવ્યું હોવાની માહિતી સામે આવી છે। આણંદના આસુદરના 21 વર્ષીય મહેશ પઢિયાર નામના યુવકે મહીસાગર નદીમાં ઝંપલાવ્યું છે। જાણકારી મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે। તેઓ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ફાયર વિભાગની ટીમ પણ પહોંચી ગઈ છે। યુવાનને શોધી કાઢવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। મોટરસાઇકલ પર પોતાનો ફોન મૂકીને મહેશ પઢિયાર નામનો આ 21 વર્ષીય યુવક જેણે મહીસાગર નદીમાં ઝંપલાવ્યું। વાસદ બ્રિજ પર તેણે મોટરસાઇકલ પાર્ક કરી અંતિમ ચિઠ્ઠી લખી અને પોતાનો ફોન મોટરસાઇકલ પર મૂકી તેણે મહીસાગર નદીમાં ઝંપલાવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે। હાલ યુવકની શોધખોળ નદીમાં કરવામાં આવી રહી છે। ફાયર બ્રિગેડની ટીમ જે છે તે કામે લાગી ગઈ છે। જાણવા મળતી માહિતી અનુસાર આણંદના આસોદરનો આ યુવાન છે મહેશ પઢિયાર તેનું નામ છે, જે સવારે ઘરેથી મોટરસાઇકલ લઈને નીકળ્યો હતો અને ત્યારબાદ બપોરના સમયે તેણે મહીસાગર નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હોવાની આ વિગતો સામે આવી રહી છે। પોલીસ દ્વારા અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે। આત્મહત્યાનું કારણ હજુ સુધી નથી જાણી શકાયું। પરિવારને જાણ થતાની સાથે જ પરિવાર પણ હાલ વાસદ બ્રિજ ખાતે આવી પહોંચ્યો છે।